પછી આપણે ધોયા હાથ પગ રામ સરોવર તળાવમાં અને થોડુંક સૂરજ દાદાને જળ પણ અર્પણ કરી લીધું. પછી આ છે રામદેવડા મંદિરની બીજી સાઈડ, જ્યાં લખેલું છે રામદેવ સદા સહાય છે. અને પછી છે સમાધિ, અને હજી પણ એવડી જ લાઈન હતી લાંબી. આમાં કલાક દોઢ કલાકે વારો આવે છે, બીજના દર્શન છે એટલે. પછી મેં ને એમાં મમ્મીએ નગારું વગાડ્યું. આ રામચંદ્રથી અમારે નગારું વગાડવાનો વારો આવ્યો હતો. તો જય રામાપીર બાપા લખી દેજો કોમેન્ટમાં બધાય. પછી આપણે વયા ગયા પરચા વાવ જોવા માટે. આ છે પરચા વાવ, અને આ વાવ બહુ ઊંડી છે, આનું તળિયું જ નથી એવું બધું કહે છે. અને અત્યારે માણસોએ ચારી ઉપર દોરા બાંધ્યા છે. દોરા શું કામ બાંધ્યા છે તમને ખબર હોય તો જલ્દી કોમેન્ટ કરજો, મને જ નથી ખબર. અને પછી ચડી ગયા આપણે પગથિયા પાછા ઉપરની તરફ, કેમ કે આપણે જમીનમાં છે આ વાવ, એટલે આપણે જમીન તરફ નીચે જવું પડે. પછી નીકળી ગયા આપણે બજારમાં ખરીદી કરવા માટે, જેને જે ખરીદી કરવી હોય. અને રામદેવરાની બજાર બહુ મોટી છે, તમે જેટલી ખરીદી કરો એટલી ખરીદી પૂરી જ ન થાય. પછી આવી ગયા આપણે રૂમે, અને એક સંઘ જતો તો રામાપીરની ધજા લઈને દર્શન કરવા માટે. તો તમે બધા આવજો. જય રામાપીર બાપા. પછી સવારમાં નીકળી ગયા આપણે રામદેવરાથી જોધપુર જવા માટે. આ છે ટ્રીપનો ત્રીજો દિવસ. સર બધા ઉઠીને ચા પાણી પીને પછી બધા નીકળી ગયા હતા. પૂગી ગયા આપણે જોધપુરના સ્ટેશને. તો જોધપુરમાં આપણે ફરવા જવાનું હતું, રાજા રણછોડનો મહેલ. જય રાજા રણછોડજી. તાળું મારેલું હતું એટલે ચોખા દર્શન થયા નથી. અને આ બાજુ ગણપતિ અને રાધા કૃષ્ણનો ફોટો હતો. પછી આપણે પૂગી ગયા હતા દુંદાળા સ્ટેશને. આપણે ગુજરાતમાં ગુંદાળા હે ને અહીંયા દુંદાળા હે. ને પૂગી ગયા હતા આપણે અમદાવાદ સ્ટેશન થી. હવે આપણે જવાનું હતું અહીંથી ઇસ્કોન 4 રસ્તે. ને પછી આપણે બેસી ગયા 4 વ્હીલમાં ઘર તરફ જવા માટે. અને ભાઈએ ગીત લગાડીને શૂટ ગાડી ગયો 180 ની સ્પીડે. અને પૂગી ગયા આપણે ઘરે. અને જો તમને અમારો મિની વ્લોગ ગમતો હોય તો મારી ચેનલ લાઈક